નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ। મિત્રો આજે સોરે ને સોટે એ વાતો થાય છે કે ભાઈ ખાતર મળતું નથી, ખાતરના જે છે કાળા બજાર થયા છે, અથવા તો ખાતર જે છે જે જોવે એ મળતું નથી। જે રાસાયણિક ખાતર જે છે એનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે થઈ અને સરકારશ્રી દ્વારા જે છે એ નિગરાની સમિતિ જે છે એની પણ રચના કરવામાં આવી છે કે ધરતી માતા અભિયાનના રૂપમાં રાસાયણિક ખાતર જે છે એની જરૂરિયાત 100% છે, પણ એનો કાર્યક્ષમ ઉપયોગ થાય, એની જે જરૂરિયાત છે એ પ્રમાણે ઉપયોગ થાય તો આપણે 100% જે છે એ રાસાયણિક ખાતરનો જે છે એ કાર્યક્ષમ ઉપયોગ આપણે કરી શકશું। ત્યારે મિત્રો છેલ્લા વર્ષોથી જે છે એ પ્રોજી કંપની દ્વારા એ ઘન જીવામૃતની વાત જે છે કરવામાં આવી રહી છે। IBM દ્વારા આ આખી ટેકનોલોજી દ્વારા આ આખું કહેવામાં આવે કે ઘન જીવામૃત તૈયાર કરવામાં આવ્યું છે। મિત્રો આ ઘન જીવામૃત જે છે એ આપણા ખેડૂત મિત્રો માટે કેવું કામ કરે છે ભાઈ પાસેથી જાણી આપનો પરિચય ને ત્યારબાદ આ ઘન જીવામૃત કેવી રીતનું કામ કરશે મારા ખેડૂતોને વાત કરો। મારું એગ્રી બિઝનેસ સેન્ટર રામોદ, કિશોરભાઈ ઉકાણી, મોબાઈલ નંબર 9976963205। આ IBM વસ્તુ એવી છે કે આપણે જે 1 એકરની અંદર આ 1 બેગનો ઉપયોગ એટલે આજની તારીખમાં કે આજે ASP 2100 રૂપિયા ભાવ થઈ ગયો, NPK ના 2250 રૂપિયા ભાવ થઈ ગયા। એની સામે એની કાર્યક્ષમતા 20 કિલો આપતા હોય તો તમે એની જગ્યાએ 10 કિલો આપો અને IBM નો ઉપયોગ કરો, એટલે એના કરતાં તમને ઓલા જે 20 કિલો વાપરો છો એના કરતાં તમને આમાં મોલ સારો રહેશે, ઉપરાંત તમારો ખેતી ખર્ચ ઘટશે, પહેલેથી છોડ સારો રહેશે અને જનરલી 1 બેરલની અંદર 200 લીટર પાણીની અંદર આ એક તૈયાર ઘન જીવામૃત નાખી દેવાનું અને 4-5 દી તમે રાખી અને ઘડિયાળના કાંટાને જેમ હલાવી અને 5 દી છાંયે રાખવાનું અને પછી 1 એકરની અંદર આને આપી દો, એટલે જે તમારું જે રાસાયણિક ખાતર તમે 50% આપ્યું છે ને છતાંય એનું ડબલ ઉપર કામ આપશે। બરાબર, આની અંદર શું આવે છે? એની અંદર આમ ગણતરી કરો કે 1 ટોલી છાણિયા ખાતર એની બરાબર આ 1 બેગ થાય। કોના દ્વારા તૈયાર કરવામાં આવેલું છે? આ એક પ્રોજી કંપની દ્વારા અને 100% ઓર્ગોનિક છે, પાછું બિલકુલ રાસાયણિક છે ને ઇકો સટ સાથેનું છે, એટલે ઓર્ગોનિક ખેતી કરતા એને પણ ચાલે અને જનરલી દરેકે આનો ઉપયોગ કરવો જ પડશે, કારણ કે હવે જે દિવસે ને દિવસે જમીન તો બગડતી જાય। તમે કેટલા સમયથી આનો ઉપયોગ કરાવો છો? આનો હું લગભગ એમ માનો ને લગભગ 8-10 વર્ષ થયા। તો કેવા પરિણામો ખેડૂતો શું કે